ઉનાળાનું વેકેશન આજની જનરેશનના એવા ભાગ્ય ક્યાં નાના હતા અને ઉનાળાનું વેકેશન પડે એટલે સવાર સવારમાં ગીલી દંડા, ભર બપોરે પત્તા, સાંજે ક્રિકેટ, સતોડિયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો, રાત પડે એટલે ફરતી રમતો ચાલુ ને ચાલુ. 15-20 જણાના ટોળા ખડકીઓમાં ચારે બાજુ અવાજ ને અવાજ. વચ્ચે 20-25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ. બપોરે એક બાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય. ત્યારે તો એસી શું એ પણ ખબર નહોતી અને રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસીમાં ઠંડા પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એકદમ આશ્ચર્ય પામતા સુઈ જવાનું. ત્યાં સામે આકાશમાં દેખાય છે કે ખરેખર છે શું? આ તારાઓ આપણે ઉપર પડતા કેમ નથી? આ ચંદ્ર આટલું બધું અંજવાળું કેવી રીતે આપતો હશે? આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે, પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી. નાનપણની ખરી મજા ઉનાળાએ આપી છે કે પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય. અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે, પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો, કારણ કે જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી. મોટા થયા ત્યારે નોટો ગણગણ કરીએ છીએ અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખોલવાના કેટલા દિવસ બાકી, બસ એની જ ગણતરીઓ થતી હતી. કાશ આ પૈસાની થોકડી હોય, નાનપણ પાછું લાવી આપતું હોત તો સારું હતું. શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રૂજ આવી જતી, પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ન હતા. લુચ્ચાઈ શોને કહેવાય એ ખબર જ ના હતી. માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી. હવેની પેઢીના નસીબમાં આ નથી. દફતર લઈને દોડવું, તૂટેલી ચપ્પલનું જોડવું, નાસ્તાના ડબ્બાઓ, શર્ટ પર સહીના ધબ્બાઓ, ખોબે પીવાતું પાણી, રિસેસની વિશેષ ઉજવણી, બેફામ રમતા પકડદાવ, ઘૂંટણે પડતા આછા ઘાવ, બાયુથી લૂછતા ચહેરા, શેરીઓમાં અસંખ્ય ફેરા, ઉત્તરાયણની રાત જાગી, પકડાયેલા પતંગની ભાંગી ભાંડા ની સાયકલના ફેરા, મોહલ્લાના ઓટલા પર ડેરા, લખોટીની રેલમ છેલ, ગીલી દંડા નો એક ખેલ, 4 ઠીકડીને આટાપાટા, લાઈટના થાંભલે ગામ ગપાટા, વરસાદે ભરપૂર પલળવું, ખુલ્લા પગે રખડવું, બોર આંબલીના ચટાકા, પીઠ પર માસ્તરના ફટાકા, બિંદાસ ઉજવાતો વેકેશનના ટ્યુશનના ટેન્શન. વાત સાચી લાગી કે નહીં મિત્રો? બધું ભૂલાઈ ગયું આ મોડર્ન લાઈફમાં ની લયમાં. કેવા હતા આપણે બધા પાસે જોને નીકળી ગયા સૌ જિંદગીના પ્રવાસે. માળો બનાવવામાં કેવા મુશ્કેલ થઈ ગયા કે ઉડવા માટે પાંખ છે કે નહીં એ જ ભૂલી ગયા. તો મિત્રો, આ લેખ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, સીતારામ લખવાનું